રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં. તો કેમ મિત્રો બધાય? આનંદ આનંદ, વાહ રે વાહ. હવે આપણે છે ને જનરલી ઘણા માણસોને અહીંયા યુકેમાં આવવું છે હજી, એટલે બહાર દેશમાં જવું, ટૂંકમાં વિદેશમાં જવું છે. એટલે વિદેશમાં એવા દેશમાં જવું જનરલી કે ત્યાં હે ને ઇંગ્લિશ બોલાતી હોય, ટૂંકમાં ઇંગ્લિશ જે બોલાતી હોય ને એવા દેશમાં વધારે જવું આપણા, કારણ કે આપણને ઇંગ્લિશ આવડતી હોય, બીજા તો કોઈ એકી ભાષા આપણને કંઈ સ્પેનિશ કે જર્મની કે એવું ભાષા તો આપણે આવડતી નથી કંઈ, રાઈટ? એટલે આપણને વધારે એ થાય કે આપણે છે ને એવા દેશમાં જઈએ કે જ્યાં ઇંગ્લિશ બોલાતી હોય તો આપણે કોઈક સમજી શકે ને આપણે એને સમજી શકીએ થોડું થોડું, વધારે નહીં તો થોડું, ફૂલની તો ફૂલની પાખડી, અને જેમ થોડુંક તો સમજી શકીએ ને કે ભાઈ કામ છે ને કી છે ને હલો હાવ આર યુ ને. તો જનરલી બધાની એમ જ જવાનું હોય. તો હવે છે ને એક ગુડ ન્યૂઝ છે કે અત્યાર સુધી મેં જો જનરલી માણસો જતા હતા ઓસ્ટ્રેલિયા જતા હતા, યુકે આવતા હતા, અહીંયા અમેરિકા જતા હતા, આયર્લેન્ડમાં જતા હતા વધારે. એ કારણ કે એ બધામાં ઇંગ્લિશ બોલાય છે એટલે. તો ને ઘણા મેં કીધું કે ઘણાને મેં કીધું યુરોપમાં ઘણા કન્ટ્રી છે, મેં કીધું ત્યાં જવાય તો કે લક્સમબર્ગ ને આ તેને ઘણા બધા ફાઇન કન્ટ્રી છે અને ડિમાન્ડી છે. પણ બધા એમ કે ના ના કે હતા ન્યાય કે છે ને ઇંગ્લિશ આપણને બોલતા ન હોય ને ઇંગ્લિશ ના આવડે ને બીજી એની લોકલ ભાષા જરૂરી હોય પાછી એમ. તો એ ભાષા ન આવડે તો શું જાવું એ કે. તો હવે ઓપોર્ચ્યુનિટી આ ન્યૂઝીલેન્ડની અંદર ખુલી છે. હું કંઈ પ્રોફેશનલ કોઈ છે નહીં, પહેલી વસ્તુ એ તમને કહી દઉં કે રાઈટ, હું કોઈ ઇમિગ્રેશન એડવાઇઝર નથી કે મને એમાં પ્રોફેશનલ બધા ખબર પડે. મીડિયામાં જે આવે છે ને અને મીડિયામાં જે આવે છે એના બેઝ ઉપર હું તમારી યાર વાત કરું છું, રાઈટ ને. આ બધું આવ્યું છે એટલે મેં કીધું કે હાલો ભાઈ આપણે શેર કરીએ જે કંઈ મને ખબર છે એ, રાઈટ. ન્યૂઝીલેન્ડમાં આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે કર્યું છે ડિસેમ્બરમાં, રાઈટ, હમણાં જ થયું, ગયા ડિસેમ્બરમાં એટલે ગયા વર્ષમાં. તો ત્યારે છે ને આપણે જે એ લોકોએ નક્કી કર્યું, આ પિયુષ ગોયલ આપણા જે છે રાઈટ મિનિસ્ટર, ઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર ટોડ મેકલે એન્ડ ઇન્ડિયાઝ મિનિસ્ટર કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી શ્રી પિયુષ ગોયલ, રાઈટ. આ બે લોકોએ નક્કી કર્યું છે કે આપણે છે ને આની સાથે ફ્રી ટ્રેડ ડીલ તો બરાબર છે અને એની સાથે આપણે બીજું નવા વિઝા કે વિઝા માટેનું કંઈક નવું કરવાનું. તો એ લોકોએ 1000 વિઝા, રાઈટ, 18 થી 30 વર્ષના, એને 12 મહિના સુધી કે તમે ટુ ટેક પાર્ટિસિપેશન ટુ વર્ક, રાઈટ. તો અને સ્ટડી એન્ડ ટ્રાવેલ ઇન ન્યૂઝીલેન્ડ, એટલે ટ્રાવેલ તમે કરી શકો, વર્ક કરી શકો અને 12 મહિના સુધી તમે જલસા કરી શકો. તો એવા 1000 માણસને છે ને એ લોકોએ એલાઉડ કર્યા દર વર્ષે એમ. અને એ છે ને હમણાં આ એપ્રિલથી ચાલુ થશે લગભગ એમ, એવું કહે છે. તો આ એક ગુડ ન્યૂઝ છે આપણે માટે એમ, કે એમાં જે ચાન્સ લાગીએ એ લાગીએ, કંઈ બધાને નહીં લાગે, પણ 1000 માણસનું એનું કીધું છે પહેલાં. તો એ વસ્તુ છે. પછી બીજું એવું નથી ખાલી આટલું જ છે એમ, એમાં પાછું બીજું કીધું છે કે ઓપન વર્ક વિઝા રૂલ્સ હેવ બીન રીસ્ટ્રક્ચર કર્યા છે નવા, રાઈટ. હવે રીસ્ટ્રક્ચરમાં એમાં ઘણા બધા ફાયદા છે, ઘણા બધા ફાયદા એટલે કે આપણે છે ને એમાં બે કેટેગરી કરી છે. ઓપન વર્ક વિઝા હોલ્ડર્સ માટે 2 કેટેગરી કરી છે. એક કેટેગરીમાં છે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા હોલ્ડર્સ, ફૂલ ફ્લેક્સિબિલિટી, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, રનિંગ એ બિઝનેસ, ફ્રીલાન્સિંગ, ઓલ એલાઉડ, રાઈટ. એટલે એના માટે છે ને આપણે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા એટલે કે, અને બીજું સેકન્ડરી હું તમને કહું પછી, આ પહેલાં કેટેગરી બી કરી દઉં. તો એમાં છે ને વર્કિંગ હોલિડે વિઝા હોલ્ડર્સ, રાઈટ. વર્કિંગ હોલિડે વિઝા એટલે ટૂંકમાં તમે એક જ કંપની માટે કામ કરી શકો એમ, એમાં તમે સેલ્ફ એમ્પ્લોયડ કે બીજે કોઈ કંપની માટે કે કામ ન કરી શકો. અને ત્યાં સ્ટડી માટે તમે કરતા હોય તો સ્ટડીમાં તમારે છે ને 20 થી 25 કલાક સુધી તમે વર્ક કરી શકો. આવા બધા નવા નિયમ એપ્રિલ 20મી એપ્રિલ આવે 2026થી ચાલુ થશે. તો આ એક બહુ મોટા ગુડ ન્યૂઝ છે. અને આની અંદર જે વાત હું તમને કરતો હતો કે કઈ રીતે છે આમાં, તો એમાં છે ને હું તમને વાત કરું
કે કઈ રીતે એમાં ગુડ ન્યૂઝ છે. ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઇન્ટ્રોડ્યુસ લોંગર પોસ્ટ સ્ટડી વર્ક વિઝા ફોર ઇન્ડિયન સ્ટુડન્ટ્સ, રાઈટ. એટલે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા માટે એ લોકો છે ને તમે પૂરું કર્યું પછી પાછા 6 મહિના બીજા તમને આપશે ત્યાં, કે 6 મહિનામાં તમારે છે ને કામી કરી શકો અને કામ ગોતી શકો. એ એક વિઝા કરવાના છે એ કેટેગરી. અને ઓનર્સ ડિગ્રી હોલ્ડર્સ કેન ગેટ અપ ટુ 3 years પોસ્ટ સ્ટડી વર્ક વિઝા. અને જેને ડિગ્રી હોલ્ડર્સ એટલે ડિગ્રી હોલ્ડર ત્યાં તમે ભણતા હોય તો તમને 3 વર્ષ સુધી પાછા બીજા પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક વિઝા આપશે એના માટે. તો આ પોસ્ટ ગ્રેજ્યુએટમાં મેં રિસીવ અપ ટુ 4 years, અને પોસ્ટ ગ્રેજ્યુએટ જે લોકો ચોકમાં માસ્ટર ડિગ્રી જેની કરી છે એને 4 વર્ષ સુધી કે આપવાના. એટલે આ બધું આવવાનું છે હવે નવું એમ. નો ન્યુમેરિકલ કેપ્સ એન્ડ સ્ટુડન્ટ મોબિલિટી એન્ડ પાર્ટ ટાઈમ વર્ક પરમિટ અંડર ધ ન્યૂ એગ્રીમેન્ટ. એટલે એના માટે છે ને આ પાર્ટ ટાઈમ એગ્રીમેન્ટ એમાં નહીં કરી શકો તમે એમ. અને નિયરલી 5,000 ઇન્ડિયન પ્રોફેશનલ વિલ ઓલ્સો બેનિફિટ ફ્રોમ ધ ન્યૂ વર્ક વિઝા પાથવેઝ. તો 5,000 માણસને છે ને એમાં કે આમાં ફાયદો થાય કે. અને સ્પેશિયલી આઈટી સેક્ટરની અંદર પણ બહુ ડિમાન્ડ છે અહીંયા. તો આ બધામાં છે ને નવું ખુલ્યું છે. અને એની અંદર તમને બીજી વાત કરું તો હવે આ વાત જે કરું હું તમને કે ન્યૂ પોસ્ટ સ્ટડી વર્ક વિઝા ઓપ્શન ફોર ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ, રાઈટ. હવે એની અંદર શોર્ટ ટર્મ ગ્રેજ્યુએટ વર્ક વિઝા. હવે શોર્ટ ટર્મ ગ્રેજ્યુએટ વર્ક વિઝામાં શું છે કે ન્યૂ શોર્ટ ટર્મ ગ્રેજ્યુએટ વર્ક વિઝા વિલ એલાઉ સમ ગ્રેજ્યુએટ ટુ સ્ટે એન્ડ વર્ક ઇન ન્યૂઝીલેન્ડ ફોર અપ ટુ 6 months, રાઈટ. એટલે આ બીજો છે ને તમે બીજા તમે વિઝા માટે એનામાં એપ્લાય થયો તો એ છે ને ત્યાં તમારે મસ્ટ કમ્પ્લીટ એટલીસ્ટ 24 weeks ઓફ ફૂલ ટાઈમ સ્ટડી. એટલે 24 week તમે ફૂલ ટાઈમ સ્ટડી ત્યાં કરો. તમે અહીં ગ્રેજ્યુએટ હોય ને તમે ત્યાં 24 week સુધી તમારે સ્ટડી કરવાનો, રાઈટ, ત્યાં ભણવાનું. એ ભણી લીધા પછી તમને છે ને બીજા 6 months પાછા આપે વિઝા એમ. તો આવું બધું ઘણું બધું છે. અને એની માટે કે મસ્ટ સો એટલીસ્ટ ન્યૂઝીલેન્ડ ડોલર 5,000 ઇન ફંડ્સ ફોર લિવિંગ એક્સપેન્સીસ. કારણ કે એ તો કહે જ ને કે ભાઈ તમે 5,000 ન્યૂઝીલેન્ડ ડોલર્સ, રાઈટ, એ જોશે તમારે એમ તમારા એકાઉન્ટમાં હોવા જોઈએ. અને આ બધું હમણાં ચાલુ થવાનું છે એપ્રિલ 20, 2026થી. એટલે 20મી એપ્રિલ 2026થી આ બધું ચાલુ થશે. અને આ તમને ખબર છે કે આની જે કઈ જગ્યાએ છે એ તમને કહી દઉં તો કે ન્યૂઝીલેન્ડની જો એક મુંબઈમાં છે આપણે એન્ડ ડિપ્લોમેટિક રાઈટ ઓફિસ, અને બીજી છે એક ચેન્નાઈમાં, એક કલકત્તામાં છે, એક દિલ્હીમાં છે. એટલે ત્યાંથી તમે ગમે ત્યાંથી કોન્સ્યુલેટ જે છે ત્યાંથી આ કોન્સ્યુલેટ મેજર કોન્સ્યુલેટ છે બરાબર છે અહીંયા મુંબઈમાં છે. અને જે હાઈ કમિશન છે એ દિલ્હીમાં છે. અને ઓનરી કોન્સ્યુલેટ લિમિટેડ કોન્સ્યુલર રિપ્રેઝન્ટેશન એ છે કલકત્તામાં અને ચેન્નાઈમાં. તો આમાં તમે છે ને ત્યાંથી આ એપ્લાય થઈને તમારે ઇન્ટરવ્યૂ દેવા માટે જવાનું હોય તો એ જાય ને. અને પાછા તાત્કાલિક આ લોકો બહુ વાર નથી લગાડવાના કે હાલો કંઈ તમને વરસદી સુધી તમને કંઈ વિઝા ન આપે એવું નહીં એમ, રાઈટ. બહુ ઓછા એમ કે 2 થી 3 મહિનાની અંદર તો તમારે જવાબ બધો આવી જાય એમ ટોટલી. અને તમને આપી દઈએ જો તમારા પાસે પ્રોપર કાગળિયા હોય ને ડોક્યુમેન્ટ હોય, રાઈટ. તો હવે આના માટે છે ને તમે કહો કે મારે કોને મળવાનું. એટલે કોઈને અત્યારે મળવાની જરૂર નથી હજી, કારણ કે આ 20 એપ્રિલથી ચાલુ થવાનું છે હજી. એટલે હજી આ ચેન્જ થયું નથી પણ થશે, રાઈટ. અને ઘણા બધા અમે છે ને અત્યારે તો વેબસાઇટો ઘણી બધી એવી છે કે જેના થ્રુ તમે છે ને એમાં ડિટેલ બધી હોય અને કઈ રીતે એપ્લાય થવાનું કઈ રીતે. અને આની વેબસાઇટ ઉપર પણ તમે જઈને ન્યૂઝીલેન્ડની વેબસાઇટ જે છે એની વેબસાઇટ ઉપર જઈને પણ તમે બધું ફાઇન્ડ આઉટ કરી શકો. એટલે આમાં કંઈ બહુ વસ્તુ નથી કે આલો કંઈ તમે લાંબુ કરે ને આમ કે કંઈ આમ, રાઈટ. પણ આ વસ્તુ બનવાની છે એટલે મેં કીધું તૈયાર રહેજો તમે બધા. અને અહીંયા ઓપોર્ચ્યુનિટી સારી છે એમ, અને જરૂરિયાત પણ છે ને. પાછું આપણે એને રિલેશન સારા છે ને. અત્યારે હજી સુધી ત્યાં કંઈ ઇન્ડિયાના માણસોનું કોઈ એવો પેલો ક્રિમિનલ રેકોર્ડ બહુ ઓછો હોય, કારણ કે બહુ ઓછા છે માણસો આપણા.
એટલે બહુ કંઈ એને ખરાબ કોઈ આપણી નથી. નહીંતર ત્યાં બધી જગ્યાએ હોય, ઓસ્ટ્રેલિયામાં જાઓ તો ઓસ્ટ્રેલિયાવાળા હેટ કરે ઇન્ડિયનને, કારણ કે આટલા બધા ક્રાઇમ કરીએ છીએ આપણે બધા, જાય ને જ્યાં જઈએ ત્યાં ફ્રોડ કરીએ, સ્કામ કરીએ, રાઈટ, અને કામ ન કરીએ મૂળ જે કરવાનું હોય, તો એને લીધે પછી માણસો, ન્યાના માણસો, લોકલ માણસોને છે ને બહુ તકલીફ પડે, અને પછી કે એ જવા દો કે તમારા ઘર ભેગા થઈ જાય. તો આપણે છે ને અહીંયા જઈએ તો એનો મતલબ એવો નથી, લીગલી જવાય અને લીગલી બધું કરાય, અને લીગલી કામ કરો તો સારામાં સારો દેશ છે. આનાથી વિશેષ મોટો ફાઇન દેશ નથી દુનિયામાં. અને શાંત વાતાવરણ, અને એકદમ ક્વાઇટ, પીસફુલ, અને નાઇસ એન્વાયરમેન્ટ, રાઈટ, નો પોલ્યુશન વોટ્સો એવર, અને બ્યુટીફુલ દેશ છે. તો મેં કીધું હાલો તમને આ વાત કરું, તો તૈયાર થઈ જાયજો જવા માટે. અને આના માટે પછી પાછું વધારે કંઈ આવીએ તો આપણે એના માટે વ્લોગ બનાવીશું. પણ અત્યારે આ તો બેઝિક મેં તમને વાત કરી કે આ વસ્તુ થવાની છે, તો એના માટે છે ને અત્યારથી તમે જોજો. કોઈ બીજી જગ્યાએ પણ મીડિયામાં આવશે આ બધા ન્યૂઝ, તો એમ એવું કંઈ નથી કહેવું. તો આવજો, બાય બાય, ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું. તો હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત, અને જય ખોડિયારમાં.